દવા છાંટવાની છે કે શીણામાં છાંટવાની છે, રોપમાં, ડુંગળીમાં, તો એક બાજુ પાણી છે, શું કરવાનું છે? તમને શું લાગે? મારે 20 પોઈન્ટ છે એમ લાગે ને કે અરે એવી વાત નથી કરતો, 20 પોઈન્ટની વાત નથી કરતો. દવા છાંટવાની છે. તને કીધું નહોતું 2 દી પહેલા કે ડુંગળીમાં દવા છાંટવાની છે, રોપમાં દવા છાંટવાની છે, શીણામાં દવા છાંટવાની છે. તો તે આજ પાણી વાળશો તો કાલમાં ગમે ઘરને ગમે એ સબજીને મેલ દેવાય ને પાણી વાળવા એમ. પાણી વાળવા હવે શેણાના હજી 3 કેરા પારવાના બાકી છે, તો મારે હવે એ પારવું કે એમ અમારે દવા મારવી? આ ડુંગળીમાં તમે દવા મારવાનું કહો તો બધે ઠેકાણે મારથી પોગા હે. તો પણ મારી પાસે તો પોઈન્ટ છે, એ તને કીધા છે ને. પછી થ્રીપ વધી જાય એનું કોઈ પ્રમાણ કે પછી મને કહેતો નહીં. વારા ફરતી વારો બધા ખેતરમાં વારા ફરતી વારો નથી. કાલમાં ગમે એને પાણી અહીંયા મેલ દે ને કાલમાં દવા છાંટવાની છે. બોલ શું કરવાનું છે? કાલ દવા નહીં એમ છટાય. કાલ અહીંયા મારે આ પાણી પી રહ્યા એટલે હું આ ડુંગળીમાં દવા છાંટી અને પમદાડે એ જાય હું ઓલા શેણામાં દવા છાંટી. તા તો પૂરું થઈ જાય ને. ત્યાં ઈળું કેટલી આવી આ દાડી, અને મેં પૂછ્યું હતું એકલી કે થોથા લાગી જાય ઈળું ના. મોથા લાગી જાય પેલા આપણે નજર એમાં ફેરઈ આવાય. તો 2 દી તું શું કરતો હતો? પણ નવરા હોય ને તો તમારે પણ મેં જોયું એટલે તો કહું. ત્યારે તું શું દવા છાંટતો હતો આમાં? એટલે હું આમાં દવા છાંટી રહી ડુંગળીમાં રોપમાં થ્રીપની. પછી કહું તા તું આજ પાવડો લઈને બેસી ગયો. તો તમે આમાં ખાતર ને એવું હું કામ ને નખાય ઉતાવળ કરીને? એ છૂટપાણ કરવાની છે એટલે એને છૂટપાણ નથી કરવી. છૂટપાણ તો અહીંયા એક દી મોડું છું તો હાલે ના થોથા વળી જાય એનું એક દી મોડું હાલે. એટલે તારે કરવાનું શું છે ભાઈ એ વાત કરીને? મારે કામ જ કરવાનું છે પણ આવી રીતે નહીં. તો કે હરખું ઠેકાણે તમારે વ્યવસ્થિત મને કામ હિંધાય. બધી ઠેકાણે એક હારે નો તે ભાગ રાખ્યો ત્યારે એમ કે મેં તને કીધું હતું તારથી એટલું બધું પોહાણ ન થાય તો 50 વીઘામાં ભાગ હું લેવા રાખ્યો તે? 50 વીઘામાં તેથી તો વાતું કેવી મીઠ્યું મીઠ્યું કરતું. હું આમ કરી નાખી, હું તેમ કરી નાખી, ફલાણું કરી નાખી, ઠીકણું કરી નાખી. નોખા નોખા એક આ હેઠે એક ઓલા આમ ઓલે હિમેન તો એમ કાંઈ બધી ઠેકાણે હું થોડો પોગું? એ તારો પ્રશ્ન છે ને, મારો તો નથી. અને તે તો તમે એમ ભારે કહેતા કે પટેલ તું રાખી લે, પટેલ તું રાખી લે. પટેલે તો રાખી લીધું અત્યારે પણ મારી હવે જજ મરાય. તો હવે શું કરવાનું છે એ કેને ભાઈ? કાલમાં હું અહીંયા પાણી અમારે પૂરું થાય એટલે આ ડુંગળી લે, ડુંગળીમાં દવા છાંટી દે. ટાઈમ વચ્ચે તો સૈયામાં જાય. તને અહીંયા ઘર જમાઈ બનાવ્યો ફવાય ને, એ ફવાને મારે મળવું પડશે બરોબર. ત્યાંને તમે ઘર જમાઈ રાખ્યો હું લેવા મારી હાથું રાખ્યો હશે ને? હે તને કોઈ કહેવા વાળું તો છે જ નહીં. હે તમે બધા મને કઈ તો હવે આ બધે મને જલ્દી દીધો. તો હવે તારે કરવાનું શું છે? ફોર લાવી એમ નહીં, હવે તારે કરવાનું શું છે? તો કાંઈ તમે મને આડેથી હું કામ ને તમે મારા દાડિયા હું કામ લીધી જા? એ તો સિંગમાં વારો આવી ગયો તો તમારે વારા ન લેવો. તમારો પ્રોબ્લેમ હતો છતાંય મેં દાડી આપ્યા. તમારથી દાડિયા ન થયા એટલે મેં તમને દાડિયા આપ્યા ભાઈ. હા એ વાત તારી વ્યવહારિક છે પણ હું ક્યાં ના. મારે અહીંયા પાડવાનું કામ પતી જાત. હા પતી જાત. તો મારી ઘરવાળી નવરી થઈ જાત. તો એ દવાનો પગ નો લે. પણ હવે એક દી હાલ કાલનો દી હું જાવા કરી દઈશ તો તું બધા એમાં કરી નાખી ને. કાલમાં રોપમાં, ડુંગળીમાં, શીણામાં એક દીનો ગેપ આપું. તે મારું બાનું કાઢ્યું ને એટલે એક દી તને આપું ને. હા દેવો પડે ને કાયદેસર. એટલે તે અમારો એક દીનો લાભ ઉઠાવ્યો એવું કર્યું ને. ઉઠાવે જ ને તમે મને આમ ભી કરો ઓલા પાટેની જોડે. એટલે તું થોડોક આમ પ્યાથી ગયો એવું લાગતું નથી? પ્યાથી તો હું કાંઈ આમાં હું પ્યાથી ગયો. તો તારું ધાર્યું જ હાસું કરવા વાળો છો. તો મારું ધાર્યું થાય તમારું ધાર્યું થાય. એટલે તારે કરવાનું શું છે એ કે? કાલે આમાં પાણી વળાઈ જાય બપોર પછી હું ડુંગળી દવા છાંટી. હા બરોબર. ડુંગળી રોપ બે છાંટી એટલે મારે હાથ પડી જાય. હા 15 આમ છાંટી રેડી. હવે આવી ભૂલ નહીં કરી ને? ભૂલ તો હું તો ક્યાં કરું? તમે કરાવો ને તમે ભોગવો. કાંઈ વાંધો નહીં, મારો વારો આવશે. આજ તારો વારો છે. તે આજ ઓલા ટ્રેક્ટરો જે ભીરાનો લાભ ઉઠાવ્યો ને. ઉઠાવવો જ પડે ને મારે. કાંઈ વાંધો નહીં.